The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। વહાલા દર્શકો, આપણે તમારા સવાલોના જવાબો ગુજરાતી કાર્યક્રમ લઈને તમારી સમક્ષ હાજર છું. કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ એન્જોય કરી રહ્યા છો, તમે જાણકારી હાસિલ કરી રહ્યા છો. એની સાથે સાથે હું સવાલો હઝરત અલ્લામા મૌલાના યુનુસ મિસબાઈ સાહેબને સેવામાં કરું છું અને એ સવાલોના જવાબો કુરાન હદીસની રોશનીમાં આપે છે. એની સાથે આપણી સાથે ફોન પર મોજૂદ છે જનાબ સલીમભાઈ બોલ્ટનથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ સલામ. કેમ છો સલીમભાઈ? ખૈરિયત, તમારી દુઆ છે. જી, મારે આપણે આ જકાતના બારામાં પૂછવું હતું. જી, કે આપણે કેવા માણસને જકાત આપી શકીએ? કેવા માણસોને જકાત આપી શકીએ? અમુક માણસો પાસે પૈસા હોય તે આપણને ખબર ના પડે કે એની પાસે પૈસા છે, ને જે ગરીબ હોય પણ તે લોકો પાસે અમુક બેંક બેલેન્સ હોય એ હોય તે આપણને ખબર નથી પડતી, પછી એ આપણી જકાત અદા થાય કે નહીં થાય? ઠીક. બીજો કોઈ સવાલ? અને બીજા સવાલમાં મેં લાસ્ટ વીકે તમને આગળ મેં પૂછ્યું હતું કે મને આ મુબારક બાલ વિશે જરાક માહિતી આપશો કે એ શું છે? હા, મેં તમને એની પર કીધેલું કે ઉમ્મત ચેનલ પરથી અલ્હમ્દુલિલ્લાહ હુ ઇઝ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આખું સિરીઝ કરેલું અને ગુજરાતી કાર્યક્રમ અમારા જે છે, આ જે સવાલ જવાબ તમે જુઓ છો એ બાલ મુબારક પર જ આખો એક અમારો પ્રોગ્રામ થયેલો. તો એની પર સરકાર અલી સલામના બાલ મુબારકના વિશે ઘણા બરકાત ફઝાઇલ બતાવેલા. મને આશા છે કે તમે ઉમ્મા ચેનલનો રાબતા કરીને કોન્ટેક્ટ કરીને તમે કદાચ એ ડીવીડી મંગાવો તો તમને ઘણી બધી માહિતી મળશે ઇન્શાલ્લાહ. અને તે છતાં મતલબ કે જો અગર સમય બાકી હશે તો જરૂર તમને ટૂંકમાં બતાવી આપીશું ઇન્શાલ્લાહ. ઠીક છે, ઓકે. જઝાકલ્લાહ સલીમભાઈ ફોન કર્યો તે બદલ. તો હઝરત, તમારી સેવામાં મુબારકભાઈ ઘંટીવાળા જે આગ્રહ સવાલ કરેલો આગલા કાર્યક્રમના અંદર અને એમનો જવાબ તે વખતે સમય ના હોવાથી ના આપી શક્યા, તો આજે એમને એ જે સવાલ કર્યો તે સવાલ પહેલાં આગળનો જે સવાલ બાકી છે એ સવાલ તમારી સેવામાં રજૂ કરું છું. મુબારકભાઈ ઘંટી પ્રેસ્ટનથી જાણવા માગે છે કે ઇસ્લામમાં એકથી વધારે શાદી કરવી, બીવીઓ કરવી જાયઝ છે, તો પછી આપણા સમાજમાં એને બુરું કેમ સમજવામાં આવે છે અને ખાસ કરીને સ્ત્રીઓ એકથી વધુ બીવી કેમ બરદાસ્ત નથી કરી શકતી? કુરાન શરીફમાં અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે કે ફનકિહુ મા તાબા લકુમ મિનન નિસાએ મથના વ થુલાથા વ રૂબા. સુબહાનલ્લાહ. તો એક મર્દ એક વખતમાં 4 औरतोથી શાદી કરી શકે છે અને તે કુરાન શરીફથી સાબિત છે. એટલે કોઈ માણસ ઇનકાર કરે તો આઉટ ઓફ ઇસ્લામ થઈ જશે. એટલે એવું તો કહી નથી શકાતા કે એક સિવાય બીજી શાદી થઈ નથી શકતી. પણ અલ્લાહ તબારક વતાલા તરફથી એકબીજાના હુકૂક અને રાઇટ્સ રાખવામાં આવેલા છે. તો વઇન ખિફતુમ અલ્લાહ તાદિલુ ફવાહિદતન, તો અલ્લાહ તબારક વતાલા 4નું પરમિશન આપીને એ પણ ફરમાવ્યું કે અગર જો તમને એવી બીક લાગતી હોય કે તમે એ औरतोની વચમાં હુકૂકના હિસાબે ઇન્સાફ નહીં કરી શકો, કે બધાના રાઇટ્સ જે પ્રમાણે હોવા જોઈએ તે પ્રમાણે તમે એમને રાખી નહીં શકો, ફવાહિદતન, તો તમારી પર જરૂરી છે કે તમે એક જ औरत રાખો અને તેના હક પૂરા કરો. તો હક અદા થઈ શકતા હોય તો જ બીજી કરી શકાય, હક અદા ન થઈ શકતા હોય તો તમે બીજી કરી શકતા. આજના જમાનાના હિસાબે હક અદા ના કરી શકતા હોય તો બીજી ના રાખવી જોઈએ. એની વાતને ચાલુ રાખીશું. આપણી સાથે ફોન પર મોજૂદ છે જનાબ દાઉદભાઈ દલાલ પ્રેસ્ટનથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ સલામ. મૌલાના યુનુસ સાહેબ,
મૌલાના ઇદ્રીસ સાહેબને મારા ઘણા ઘણા દુઆ સલામ. વાલેકુમ સલામ રહમતુલ્લાહ તાલા વબરકાતુહ. માશાઅલ્લાહ પ્રોગ્રામ સારો જઈ રહેલો છે. તમારી દુઆઓથી આજ સાહેબ. પ્રશ્ન આજે આપણો શું છે સવાલ છે? જી. કે આપણી મસ્જિદો, મદ્રસાઓ તથા કબ્રસ્તાનો આ દીની મિલકતોની અંદર વહીવટ કરનાર માણસ તેમાંથી પૈસા વાપરી ખાતો હોય, મકાનો હોય તો તેનો કબજો કરી લીધો હોય, જમીન જાયદાદ હોય તો તેના પર કબજો કરી લીધો હોય, તો આવા માણસ માટે શું ગુનાનો અઝાબ આપવામાં આવશે તેના વિશે થોડું જરા રોશની આપશો. બીજો કોઈ સવાલ? બસ દુઆમાં યાદ રાખશો. ઇન્શાઅલ્લાહ તાલા. અમારા સવાલોના જવાબ તમે પીસ વર્કમાં આપો, જેથી ઘણા સવાલો થઈ શકે અને ઘણા જવાબો તમે આપી શકો જઝાકલ્લાહ પીસ વર્ક પર. ઇન્શાઅલ્લાહ. ઓકે સાહેબ, જઝાકલ્લાહ. ફોન કરવા બદલ તમારો આભારી છું. અલ્લાહ પાક જઝાય ખૈર અતા ફરમાય. જી હઝરત. હા, તો ઇન્સાફ કરી શકાય અને એમના જે હક છે તે પ્રમાણે આપણે એમને આપી શકીએ તો પછી તમે 1 થી લઈને 4 સુધી કરી શકો છો. પણ જો આપણને એવી બીક લાગે કે ના આપણે આવું નહીં કરી શકીએ તો પછી ઇસ્લામ આપણને એની પરમિશન આપતો નથી. और રહી ગયું કે औरतों એ વસ્તુને પસંદ નથી કરતી કે 1 થી અધિક શાદીઓ એનો હસબન્ડ કરે, તો એ વસ્તુને લઈને કે ભાઈ માહોલમાં અમુક વસ્તુ લોકો જોઈ રહેલા હોય છે, ભાઈ એક કરતો વધારે કોઈ શાદીઓ કરે છે તો તે એ औरतोને અંદર ઇક્વલ કરી શકતો નથી, એમને ઇન્સાફ પ્રોપર આપી શકતો નથી અને એક બાજુ વધારે થઈ જાય તો બીજીને લટકતી રાખી લે છે. એવી રીતે લોકો બધી બહુ પોઝિશનો જોયેલી હોય છે જેને ખાતર એમને પોતાના પતિની ઉપર એ ટ્રસ્ટ અને ભરોસો નથી બેસી શકતો કે એ બીજી કરા પછી એ મારી સાથે ઇન્સાફ કરશે કે નહીં કરે. અને જો પછી નાવી કરતો હોય તો શું કરવાના? એવું કહેશે કે ભાઈ તારે ના રહેવું હોય તો તું છૂટી થઈ જા, તલાક. હવે છોકરો હોય ને પછી કઈ છૂટી થવાની ને તલાક લેવાની, એટલે એની જિંદગી બેકાર થઈ જાય. એટલા માટે औरतो એ વસ્તુને પસંદ નથી કરતી કે એક હોય ને બીજી લાવવામાં આવે. હા, જ્યાં સુધી પૂરેપૂરા રાઇટ્સ અદા કરીને ટ્રસ્ટ ના આપે ત્યાં સુધી એ વસ્તુ હવે શક્ય નથી. કારણ કે એનો બહુ મોટો ગુનો છે કે કયામતના દિવસે આગળ પણ મેં તમને હદીસ બતાવેલી કે જે લોકો 1 થી અધિક યા 1 પણ એમનો હક અદા નહીં કરતો હોય તો કયામતના દિવસે આવશે તો એના એક સાઈડની ઉપર લખવા થઈ ગયેલો હશે અને એ પોઝિશન પર એને મેદાને મહેશરમાં લાવવામાં આવશે અને ત્યાર પછી જે મિઝાનને હિસાબો કિતાબ થવાનો છે એની ઉપર જેટલા બી હક એને પોતાની વાઈફના દબાવ્યા હશે તે પ્રમાણે એને નેકીઓ વાઈફને આપવી પડશે અને નેકીઓ નહીં હોય તો વાઈફના ગુના એને એના માથા પર લેવા પડશે. અલ્લાહુ અકબર. અલ્લાહ તાલા બચાવે. તો મુબારકભાઈ, બીજો સવાલ એ જાણવા માગે છે કે સુન્નતે ગેર મોકેદા કોઈ માણસ નમાઝ પડતો હોય અને જમાત ઊભી થઈ ગઈ તો એ સુન્નતે ગેર મોકેદા નમાઝને તોડીને, કોલ તોડીને જમાતમાં સામેલ થઈ શકે છે? અને અગર એ કેવી પોઝિશન હોય તો એ સુન્નતે ગેર મોકેદાને દોડાવી પણ શકે? સુન્નતે ગેર મોકેદા નફલના હુકમમાં છે અને શરીયતના કાનૂનમાં દરેક નફલ આપણે 2 કરતો અધિકની નિયત કરી હોય તો પણ એ 2 રકાતના હુકમમાં હોય છે અને સેકન્ડ 2 રકાતો એ નવી નમાઝ અંદર ગણવામાં આવે છે. પણ આપણને 2, 4, 6, 8, 10 જેટલી પણ પડવી હોય એક સલામથી એની ઇસ્લામ તરફથી પરમિશન આપવામાં આવેલી છે. પછી સુન્નત નમાઝ હોય તો એનું તો જે પ્રમાણે રકાતો હોય તે પ્રમાણે જ પડવામાં આવશે. પણ કોઈ માણસે જમાતને બચાવવા માટે કે રકાત ચાલી ના જાય એટલે સુન્નતે ગેર મોકેદાને તોડી હોય તો 2 રકાત ફિનિશ થઈ ગઈ હોય અને ત્રીજી રકાત માટે એને હજુ સિજદો ના કર્યો હોય તો એ માણસ પોતાની નમાઝને ત્યાં ફિનિશ કરીને પછી નમાઝમાં સામેલ થઈ શકે છે. ત્રીજી રકાત સ્ટાર્ટ કરી હોય તો પછી એને નમાઝ પૂરી કરવાની રહેશે, પછી એ અધૂરી છોડી શકતો નથી. આપણી સાથે ફોન પર મોજૂદ છે આરીફભાઈ લંડનથી. જી, અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. કેમ છો? મારો સવાલ એવો હતો કે હું એક શોપ પર કામ કરું છું. એક શોપ પર તમે કામ કરો છો? અચ્છા. તે અમારી શોપમાં અમારા એક ભાઈના 90 પાઉન્ડ ખોવાઈ ગયા, ચોરી થઈ ગયા હતા. તે હિન્દુ હતો. કેટલા? 20 પાઉન્ડ? ના, 90 પાઉન્ડ. 90 પાઉન્ડ. અચ્છા. તે પછી એવો પ્રોબ્લેમ થઈ ગયો હતો કે પછી એ કઈ મને ચેન લેવા મૂકેલો હતો. એ પછી મેં એને આપી દીધા ચેન લાવીને. ને પછી એ ભાઈ મૂકી દીધા. પછી અમે આખો દિવસ બીજી થઈ ગયા ને પછી અચાનક પછી કઈ એના ગજામાં કઈ મૂક્યા હશે ચેક કરવા ગયો તો પછી એ પૈસા થઈ ના હતા. તે પછી એવું કીધું કે એના પૈસા ચોરાઈ ગયા
ને પછી બીજું એવું થઈ ગયું કે પછી એ ભાઈ કહેવા માંડ્યો કે મારા પૈસા ચોરી થઈ ગયા, ને પછી એવું બધું મતલબ કે બૂમાબૂમ કરવા માંડ્યા, ને પછી એ બધા એવું કહેતો હતો કે એક બાજુ બીજોને શક હતો, એકબીજાને શોખનો એકબીજાને શક હતો, પણ પછી છેલ્લે પુરાણું થવાની વાત આવી ગઈ. તો પછી બધાએ પુરાણ તો ઉઠાવી લીધું હતું, પણ બધાએ હાવી કહી દીધું હતું કે બધાએ કબૂલ કરી લીધું હતું કે અમે કોઈ નથી લીધા. તો પછી હવે એનો ગુનો કોને? અગર સવાલ તમારો ખાલી એ છે કે ચોરીના સબૂત પર ચોરી કરી કે નથી કરી, કુરાન શરીફ ઉઠાવ્યું, અચ્છા બરાબર. હવે સાબિત ના થયું એટલે કે બધા જ સાચા નીકળ્યા ને, કોઈની પાસેથી પૈસા તો ના નીકળ્યા નહીં, જેટલા કુરાન શરીફ ઉઠાવ્યું હતું. તો પણ અમારા શોપમાં ત્યાં કેમેરા ચાલતા હતા, પણ હવે તે વખતે એવું હતું કે પણ એ બંધ હતું કેમેરા. કઈ નથી, તમે એટલે બીજું કઈ હેપન એની પર ખરું? કોઈની પાસેથી કઈ નીકળી ગયા હોય, કોઈ કુરાન શરીફ ઉઠાવ્યું અને પછી તેને જ લીધા હોય, એવું કઈ સાબિત થયેલું ખરું? ના, પછી કશું નીકળ્યું નથી એની પાસેથી, પણ એ જેના ચોરાયા હતા એ હમી વાળો હિન્દુ હતો. અચ્છા અચ્છા, ઠીક છે. અને પણ અમે એટલા જોશમાં આવી ગયા પછી મજબૂરનથી કુરાન જ પકડી દીધું બધાએ. એટલે કુરાન શરીફ જો પકડનારે સાચી રીતે પકડ્યું નથી લીધા, અને એના પ્રૂફ માટે કે ભાઈ અમે સાચા છે અને આ કુરાન શરીફ અમારું ગવાહ છે કે અમે લીધા નથી, તો પછી કોઈ ગુનેગાર નહીં. હા, જૂઠું બોલીને કોઈ માણસ કુરાન શરીફ ઉઠાવે તો પછી ગુનેગાર રહેશે કે અલ્લાહને કલામને વચમાં લાવીને જૂઠું બોલી રહેલો છે. એવું ના હોય અને સાચા હોય ને પછી ઉઠાવે તો કોઈ માણસની શંકાને દૂર કરવા માટે કર્યું હોય તો ગુનેગાર નથી, કોઈ ગુનેગાર નહીં એની અંદર. તો પછી એનો કોઈ હદ્યો ને એવું કઈ ના, કશું આપવાની જરૂર નથી. કશું કઈ આપવાની જરૂર નથી આરીફભાઈ. અને જેટલા લોકોએ મતલબ કે સચ્ચાઈના બુનિયાદ પર કુરાન શરીફ ઉઠાવેલું છે એટલે ગુનેગાર કોઈ નથી. ઠીક છે, શુક્રિયા ફોન કરવા બદલ. આ ફોનની સાથે આપણે બ્રેક લઈએ અને બ્રેક પછી ઇન્શાલ્લાહ તરત મળીશું, કઈ જ જશો નહીં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.